ચાલો નમસ્તે મિત્ર, શિક્ષક મિત્રો તેમજ વિદ્યાર્થી મિત્રો બંને માટે ઉપયોગી જે ટાટ એચએસની પરીક્ષા તૈયાર કરતા હોય તેમના માટે પણ ઉપયોગી છે અને જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં સ્વાધ્યાય લખવું હોય તો તેમના માટે પણ ઉપયોગી છે. ધોરણ 9 પાઠ નંબર 3 પરમ નિધાનમ સંપૂર્ણ સ્વાધ્યાય એક જ વિડીયોમાં છે. હું મુકેશ અડાણિયા સર આપનું સ્વાગત કરું છું. હવે આપણે તબક્કાવાર દરેક પ્રશ્નની માહિતી મેળવીએ. ધોરણ 9 વિષય સંસ્કૃત પરમ નિધાનમ વિકલ્પો જોઈ લઈએ. અહમ ઘટ પંડિત તો અસ્મિ, કારણ કે હું અહમ માટે હું છે તો હું જ્યારે આવે ત્યારે ઉત્તમ પુરુષ એકવચન થાય, મી શબ્દ આવે એટલે અહીંયા આપણે અસ્મત ધાતુ છે એમાંથી અસ્મિ શબ્દનો આપણે ઉપયોગ કરીશું. વાયુ શબ્દસ્ય પર્યાય ક તો એની માટેનો શબ્દ જવાબ છે વાતઃ. ગવાક્ષ શબ્દસ્ય અર્થ ઝરોક, અહીંયા થોડીક ભૂલ થઈ ગયેલી છે તો એ જગ્યાએ આપણે ઝરોકોની જગ્યાએ થોડુંક આપણે ભૂલ થઈ ગઈ છે, ઝરૂખો કરવાનું. ઝરૂખો ત્યાંથી જ આપણી ભૂલ છે તો ત્યાં આપણે થોડી ભૂલ સુધારી લઈએ. ત્યાં આપણે ઝરૂખો આપણે કરશું. શું કરીશું? અહીંયા થોડીક ભૂલ છે, જે ઝરૂખોની જગ્યાએ આપણે ઝરૂખો કરીશું. ભૂપાલઃ માર્ગે સુવર્ણખંડમ અક્ષિપત. ભૂપાલ લખ્યું છે એટલે હસ્તન ભૂતકાળનું અન્ય પુરુષ એકવચન રૂપ આવશે અક્ષિપત. સંસાર કીદૃશમ જન પુરત ગંતુમ કોપી ન અર્ષિ. તો કોની પાસે કોઈ જે એટલે કે જે વ્યક્તિઓ છે જેને સંતુષ્ટ છે એને કોઈ દાનની જરૂર રહેતી નથી. અહમ દાનમ, અહમ આપ્યું છે તો મેં તમને પહેલા શબ્દમાં કીધું કે મી છેલ્લે આવવો પડે તો કરિષ્યામિ. કસ્ય શિખરે મુકુટ સદા તિષ્ઠતિ તો મસ્તકે, ત્યાં આવશે મસ્તકે. એક વાક્યમાં ઉત્તર આપવાનો છે. અહીંયા ડાયરેક્ટ ઉત્તર આપેલા છે, આપણે જોઈ લઈએ. અગ્નિ ખાલી જગ્યા ભસ્મ કરોતી ધ કેન તો મુદગરેન, કેન તો મુદગરમ કમ. અગ્નિ શેનાથી ભસ્મ કરવામાં આવે છે? અગ્નિથી શું બાળી દેવામાં આવે છે? તો મુદગર એટલે કે હથોડાને. રાહુ દાન ગ્રહેણ શાંત ભવશે. રાહુ છે એ શેનાથી શાંત થાય છે? પ્રશ્ન એવો છે તો આપણો જવાબ અહીં આપણે આપેલો છે કે રાહુ છે એ દાનના લેવાથી શાંત થઈ જાય છે. સંતોષ એવો પુરુષસ્ય પરમ નિધાનમ. પુરુષનું મુખ્ય નિધાન ખજાનો કયો છે? તો કે સંતોષ. અથવા સંતોષ એ કોનો ખજાનો છે? તો એમાં આવે પુરુષસ્ય, તો પુરુષનો જવાબ આવશે પુરુષસ્ય. ભ્રમર પુષ્પસ્ય અંતભાગે બંધી ભવતી. ભ્રમર કુત્ર અંતભાગે બંધી ભવતી તો જવાબ આવશે પુષ્પસ્ય. અહીં સરસ મજાનું એક કોષ્ટક મેં તમને આપેલું છે, ચોપડીમાં છે પણ એ જવાબ આપને આપ્યા નથી, અહીંયા તમને આ જવાબ આપેલા છે. પ્રસાદસ્ય એ શબ્દ આપેલો છે પુસ્તકમાં, તો એ મૂળ શબ્દ છે પ્રસાદ. અકારાંત પુલ્લિંગ ષષ્ઠી એકવચન. વાનરઃ શબ્દ છે વાનર, અકારાંત પુલ્લિંગ પ્રથમા એકવચન. નદી નદી ઇકારાંત સ્ત્રીલિંગ પ્રથમા એકવચન. પંડિત પંડિતમ છે તો પંડિત, અકારાંત પુલ્લિંગ દ્વિતીયા એકવચન. વિદ્યાવતઃ તો વિદ્યાવત અકારાંત અહીં તકારાંત થઈ ગયું છે, પુલ્લિંગ ષષ્ઠી એકવચન. ચોથા અને પાંચમા પ્રશ્ન આપણે ભેગા આપેલા છે થોડાક. લીખ એટલે લિખતી, લિખતઃ, લિખંતી. વદ બોલવું, વદતી, વદત, વદંતી. આગચ્છન આવું, આગચ્છતિ, આગચ્છતઃ, આગચ્છન્તિ. ભવ થવું, ભવતી, ભવતઃ, ભવંતી. સેવ
સેવા કરવી, સેવતે સેવેતે સેવન્તે, સ્થા તિષ્ઠતિ તિષ્ઠતિ તિષ્ઠતઃ તિષ્ઠન્તિ, અધિવસન રહેવું, અધિવસતિ અધિવસતઃ અને અધિવસન્તિ. અનુવાદ આપણે જોઈ લઈએ. પાઠ નંબર 6, પ્રશ્ન નંબર 6 નો અનુવાદ આપણે થોડોક જોઈ લઈએ. ફરીને આપણે થોડુંક જોઈ લઈએ. આ રીતે એનો પ્રશ્નો હતા. અહમ ઘટ પંડિતમ, તો એનો જવાબ અહીંયા જોઈ શકો, અસ્મિ હતો. વાયુ શબ્દસ્ય ક પર્યાય, તો વાતઃ. ગવાક્ષ માટે ઝરૂખો અહીંયા પૂછી, હમણાં આપણે તમને જો થોડોક ફેરફાર હતો. ભૂપાલ માર્ગે સુવર્ણખંડમ અક્ષિપ્તમ સંસાર કીદૃશમ જનપુર ગંતુમ કોપી ન હરતી, તો સંતુષ્ટમ જવાબ આવશે. દાન અહમ દાનમ, તો કરિષ્યામિ જવાબ આવશે. કસ્ય શિખરે મુંગટ સદા તિષ્ઠતિ, તો મસ્તકે આવશે. અગ્નિ કિમ ભસ્મ કરોતિ, તો મુદ્ગરમ. રાહુ કેન શાંત ભવતિ, દાન ગ્રહેણ. સંતોષેવ કસ્ય પરમ નિધાનમ, તો પુરુષસ્ય. ભ્રમર કુત્ર બંધી ભવતિ, તો પુષ્પસ્ય અંતભાગે. ત્યાર પછી આપણે જોઈ લીધું વ્યવસ્થિત રીતે. પ્રશ્ન 4માં જોઈ લઈએ. તો લીક ધાતુ ઉપરથી આપણે બનાવવાનું લિખતી લિખત અને લિખંતી. વદ ધાતુ ઉપરથી વદતી વદત અને વદંતી. આગચ્છત ધાતુ ઉપર આગચ્છતિ આગચ્છત અને આગચ્છંતી. ભવ ધાતુ ઉપરથી ભવતી ભવત અને ભવંતી. પછી વિભક્તિવાળા હતા. સેવ સેવતે સેવેતે અને સેવંતે. તિષ્ઠતિ તિષ્ઠત અને તિષ્ઠન્તિ. અધિવસ અધિવસતિ અધિવસત અને અધિવસંતિ. સ્થા તિષ્ઠતિ તિષ્ઠત અને તિષ્ઠન્તિ. ગુજરાતીનો સંસ્કૃત કરવાનો અનુવાદ આપણે ત્યાં સુધી ચેલું હતું આગળ. અહીંયાથી આપણે થોડુંક વ્યવસ્થિત જોઈ લઈએ. રાજા યુવકને જુએ છે, નૃપ યુવકમ પશ્યતિ. લોકો સભામાં જાય છે, જનાઃ સભામ ગચ્છતિ. ધારા દેશમાં ગુણોની પૂજા થાય છે, ધારા દેશે ગુણાનામ પૂજા ભવતી. ભોજ પ્રજામાં પ્રિય હતું, ભોજ પ્રજાસુ પ્રિય આસીત. અગ્નિ મુદ્ગરને બાળે છે, વ્રહી મુદ્ગરમ દહતી. ચાલો હવે આપણે બે માર્કના પ્રશ્નો છે ગુજરાતી, તેના વિશે માહિતી મેળવી લઈએ. રાજા ભોજ વિદ્યાપ્રેમી, રાજા ભોજ કેવા હતા? તો એના જવાબમાં આવે છે કે રાજા ભોજ વિદ્યાપ્રેમી, કલાપ્રેમી અને પોતાના પ્રજાજનો પ્રત્યે સ્નેહ રાખતા હતા. તે વિદ્વાનો અને કલાકારોના કદરદાન હતા. પ્રશ્ન નંબર 2, યુવક પોતાને ઘટ પંડિત શા માટે માને છે? તો જવાબ છે યુવાન એટલે કે યુવક કહે છે કે જેમ ઘડામાં છલોછલ પાણી ભરેલું હોય છે, તે જ રીતે મારામાં સંપૂર્ણ જ્ઞાન છે, એટલે હું મારી જાતને ઘટ પંડિત માનું છું. પ્રશ્ન નંબર 3, રાજા ભોજ અને યુવકનો વિવાદ ક્યારે અટકી જાય છે? શા માટે? રાજા ભોજ અને યુવકના વાર્તાલાપમાં જ્યારે સંતોષનો વિષય આવે છે, ત્યારે વિવાદ અટકી જાય છે. સંતોષ પ્રાપ્ત થતાં બધું શાંત થઈ જાય છે. એ વચન અનુસાર રાજા ભોજ અને યુવકનો વિવાદ અટકી જાય છે. ધારા દેશની શી વિશેષતા હતી? ધારા દેશનો રાજા ભોજ વિદ્વાનો, કવિઓ અને કલાકારોનો કદરદાન હતો. તેના સમયમાં સાહિત્ય, વિદ્યા અને કાવ્ય કલાનો ઉત્કર્ષ તેની ચરમ સીમાએ પહોંચ્યો હતો. ધારા નગરીના સામાન્ય પ્રજાજનો પણ કાવ્ય સર્જન અને વિવિધ કલાઓમાં નિપુણ હતા. આવો ધારા દેશમાં દૂર દૂરથી આવતા પંડિતો અને કવિઓના ગુણોની પૂજા કરવામાં આવતી હતી. તો શિક્ષક મિત્રો, વિદ્યાર્થી મિત્રો, આજે તમારી સમક્ષ ધોરણ 9 સંસ્કૃત પાઠ નંબર 3 પરમ નિધાનમ નું સંપૂર્ણ સ્વાધ્યાય જવાબ સહિત તમારી સામે રજૂ કર્યું. કેવું લાગ્યું કોમેન્ટ કરજો. લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.